जय भीम, जय संविधान, जय मूल्यवासी। आज रोज अमे भीम आर्मी भारत एकता मिशन संकल्प नगरी ओदा टीम द्वारा माननीय कलेक्टर साहेबश्रीने आवेदनपत्र आपवा जई रह्या छे के जे बहुजन समाज એટલે દલિત આદિવાસી મુસ્લિમ સમાજ પર જે જાનલેવા હુમલાઓ થઈ રહ્યા છે, સરેઆમ ગોળીઓ મારવામાં આવી રહી છે અને જે અમારા સમાજને વારંવાર જે ઉત્પીડનો થઈ રહ્યા છે એના વિરોધમાં આજે અમારો વિરોધ આક્રોશ છે અને એની વિરોધ રેલી અમે કાઢી રહ્યા છે। સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે જે રીતે બાળક જન્મ સાથે જન્મનો દાખલો આપવામાં આવે એ રીતે જ અમને હથિયારનું લાયસન્સ આપવામાં આવે અને દલિત આદિવાસીને જે પણ કોઈ મારતો હોય એના પર રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગુ કરવામાં આવે અને આ માંગણી અમે સરકાર પાસે માંગીએ। જો આ માંગણી અમારી સંતોષવામાં નહીં આવે તો અમે ભારતભરની અંદર સમસ્ત ગુજરાતમાં જ્વલનશીલ આંદોલન કરીશું અને આ અમારી માંગણી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સુધી મોકલી રહ્યા છે અને આ માંગણી અમારી જલ્દી જલ્દ પૂરી થાય એવી અમે આશા રાખીએ છીએ। जय भीम, जय भारत, जय संविधान। बहुजन समाज यानी कि दलित समाज पर भारत देश की अंदर सतत अत्याचार वधी रह्या छे। गुंडाओ सरेआम हत्याओ लईने खुलेआम फरी रह्या छे, जाने आ लोकोने सरकार प्रशासननी कोई बीक नहीं होय अने जे रीतना सरकारे हालना तबक्के जे लोको जे रीते नियमों कर्या छे ए नियमोए आ खुल्ला आ લુખ્ખા તત્વોને ખુલ્લી છૂટ મળી ગઈ છે, જેના આધારે આ લોકો સરેઆમ પોતાની ગુંડાગીરી કરતા રહે છે। માટે આજે ભીમ આર્મીના માધ્યમથી અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે તમે કડક નીતિ લાવો, કડક વ્યવસ્થા કરો, નહીં તો આવનારા સમયની અંદર આખા દેશની અંદર જેલ ભરો આંદોલન અને ભીમ આર્મી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કારણ કે સરેઆમ અત્યારે બહુજન સમાજના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે, લોકોના મર્ડર થઈ રહ્યા છે, બેન દીકરીની ઇજ્જત લૂંટાઈ રહી છે અને આ એવી જગ્યાઓ પર કે મંદિર જેવી જગ્યાઓની અંદર પણ રેપ થઈ રહ્યા છે। ત્યારે સરકાર ચૂપ બેઠી છે। સંસદની અંદર જે લોકો બોલવા માંગે છે તેમને બોલવા પણ દેવામાં નથી આવતા। એના હિસાબે કહી શકાય તાનાશાહ સરકાર છે અને તાનાશાહ સરકારને હવે પાઠ બનાવવાનો સમય આવી ગયો છે। એટલે ભીમ આર્મી બનાવવા માધ્યમથી આવનારા સમયની અંદર અમે તમામ લોકો આખા દેશની અંદર ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છે। કઈ જગ્યાએ આંદોલન કરવામાં આજે અમે લોકોએ વડોદરા ખાતે અલકાપુરીની અંદર એસ્કોસ આંબેડકર સ્ટેચ્યુ પાસે અમે આંદોલન કરી રહ્યા છે। અહીંયા દેખાવ પ્રદર્શન છે, જન આક્રોશ પ્રદર્શન છે અને થોડી વાર પછી લગભગ 2 કલાક પછી અમે લોકો આવેદનપત્ર આપીશું। મારું નામ વિનોદ પરમાર, ભીમ આર્મી જિલ્લા અધ્યક્ષ। આજે અમે અલકાપુરી આંબેડકર સ્ટેચ્યુ પાસે જે દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે વારંવાર, એમાં સરકાર કોઈ પણ જાતનો નિર્ણય લેતી નથી અને સરકારની તાનાશાહી વધી ગઈ છે। એટલે અમે લોકોએ દલિતો પર જે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરોધમાં આજે અમે લોકોએ રેલી રાખી છે, પ્લસ કે જૂતિયા મારવાનો કાર્યક્રમ રાખેલો છે અને અહીંથી રેલી સ્વરૂપે અમે લોકો ચાલતા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈશું। કારણ કે દિવસે ને દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે મંદિરોમાં બળાત્કાર થાય છે। આમ કહે છે કે ભાઈ
અછૂતને અડકવાથી એ લોકો અપડાઈ જાય છે. તો હવે મંદિર પણ અછૂત થઈ ગયું, તો એ મંદિર પર બુલડોઝર ફરી જવું જોઈએ. જે લોકો ધર્મની વાત કરે છે તે લોકો પોતે જ બળાત્કાર કરે છે મહિલાઓ સાથે, તો એ ધર્મનું શું શીખવાડવાના? એટલે મંદિર પર પણ બુલડોઝર ચલાવવું જોઈએ. અને અત્યારે જે ઉદયપુરમાં શંકરલાલ મેઘવાલની હત્યા કરવામાં આવી છે, તો તેના આરોપીઓ જે લોકો તેમને સજા થવી જોઈએ. અને સાથે સાથે જે જાટવભાઈને ગોળી મારવામાં આવી છે, તેમના ભાઈને પણ એમના બાળકને પણ ગોળી મારવામાં આવી છે, તો એમને પણ સજા થવી જોઈએ. આનો પરિચય ભીમ આર્મી જિલ્લા મહિલા અધ્યક્ષ નેહા પરમાર.